નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? આનંદમાં ને? આજે આપણે 11th સાયન્સમાં 9મું ચેપ્ટર હાઇડ્રોજન, ચેપ્ટર નંબર 9 હાઇડ્રોજન. હાઇડ્રોજન ચેપ્ટરમાં આપણે હાઇડ્રાઇડની ચર્ચા કરતા હતા, જે આગળ વધારીએ. ફરીથી 3 પ્રકારના હાઇડ્રાઇડ સંયોજનો. પહેલો પ્રકાર છે ક્ષારીય અથવા આયનીય હાઇડ્રાઇડ. પહેલો પ્રકાર છે ક્ષારીય અથવા આયનીય હાઇડ્રાઇડ. બીજો પ્રકાર છે આણ્વીય અથવા સહસંયોજક હાઇડ્રાઇડ. અને ત્રીજો પ્રકાર છે ધાત્વીય અથવા બિનતત્વ યોગમિતીય હાઇડ્રાઇડ. બિનતત્વ યોગમિતીય હાઇડ્રાઇડ. ફરીથી 3 પ્રકાર છે. કયા 3 પ્રકાર છે? ક્ષારીય અથવા આયનીય હાઇડ્રાઇડ. બીજો પ્રકાર છે આણ્વીય અથવા સહસંયોજક હાઇડ્રાઇડ. ત્રીજો પ્રકાર છે ધાત્વીય અથવા બિનતત્વયોગમિતીય હાઇડ્રાઇડ અથવા આંતરાલીય હાઇડ્રાઇડ પણ કહી શકાય. બિનતત્વયોગમિતીય હાઇડ્રાઇડ, આંતરાલીય હાઇડ્રાઇડ. ફરીથી હાઇડ્રાઇડ 3 પ્રકાર: ક્ષારીય આયનીય હાઇડ્રાઇડ. બીજો પ્રકાર આણ્વીય અથવા સહસંયોજક હાઇડ્રાઇડ. ત્રીજો પ્રકાર છે ધાત્વીય અથવા બિનતત્વયોગમિતીય અથવા આંતરાલીય હાઇડ્રાઇડ. સામાન્ય રીતે કયા સંયોજનો, કયા તત્વો કયા પ્રકારના હાઇડ્રાઇડ બનાવે છે? તો સામાન્ય રીતે સમૂહ 1 અને 2 એટલે કે એસ વિભાગના જે તત્વો છે, એસ વિભાગના જે તત્વો છે એ ક્ષારીય અથવા આયનીય હાઇડ્રાઇડ બનાવે છે. એસ વિભાગના તત્વોમાં કેનો સમાવેશ થાય છે, જેનો થોડો ઘણો તમને ખ્યાલ છે? સમૂહ પહેલો અને સમૂહ બીજો, બરાબર? સમૂહ 1 અને સમૂહ 2. આણ્વીય અથવા સહસંયોજક હાઇડ્રાઇડ જે છે એ પી વિભાગના તત્વો બનાવે છે. અને પી વિભાગના તત્વોમાં તમને ખ્યાલ છે સામાન્ય રીતે સમૂહ 13 થી 18નો સમાવેશ થાય છે. ટોટલ સમૂહની સંખ્યા 18. ઊભા સ્તંભોને આપણે સમૂહ કહીએ છીએ. અને ધાત્વીય અથવા બિનતત્વયોગમિતીય અથવા આંતરાલીય હાઇડ્રાઇડમાં સામાન્ય રીતે ડી અને એફ વિભાગના તત્વનો સમાવેશ કરવામાં આવે છે. ડી અને એફ વિભાગના તત્વનો સમાવેશ કરવામાં આવે છે. એમાંથી વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ લેક્ચરમાં ક્ષારીય અથવા આયનીય હાઇડ્રાઇડની ચર્ચા કરેલી. ક્ષારીય અથવા આયનીય હાઇડ્રાઇડ કે જે એસ વિભાગના તત્વો બનાવે છે. સોડિયમ હાઇડ્રાઇડ, પોટેશિયમ હાઇડ્રાઇડ, રૂબિડિયમ હાઇડ્રાઇડ, સીઝિયમ હાઇડ્રાઇડ, બેરિલિયમ હાઇડ્રાઇડ, મેગ્નેશિયમ હાઇડ્રાઇડ, કેલ્શિયમ હાઇડ્રાઇડ, સ્ટ્રોન્શિયમ હાઇડ્રાઇડ, બેરિયમ હાઇડ્રાઇડ વગેરે એસ વિભાગના તત્વો જે હાઇડ્રાઇડ બનાવે છે. પણ હાઇડ્રાઇડ તરફ જતાં પહેલાં એક થોડી ચર્ચા પિરિયોડિક ટેબલની આપણે કરી નાખીએ. આધુનિક આવર્ત કોષ્ટક. ફરીથી પહેલો સમૂહ જેમાં જે તત્વો સમાવિષ્ટ છે એ તત્વો હું લખું છું: હાઇડ્રોજન, નેક્સ્ટ ટુ લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ અને ફ્રાન્સિયમ. આપણે ચેપ્ટર વચ્ચે એક બાકી છે, તત્વોનું વર્ગીકરણ, ક્લાસિફિકેશન ઓફ એલિમેન્ટ્સ. તત્વોનું વર્ગીકરણ અને ગુણધર્મમાં આવર્તિતા એન્ડ પિરિયોડિસિટી ઇન પ્રોપર્ટીઝ. ગુણધર્મોમાં જે ફેરફાર થાય એ તત્વોનું વર્ગીકરણ, ક્લાસિફિકેશન ઓફ એલિમેન્ટ્સ, જે આગળ ચેપ્ટર આવેલું છે, જેની આપણે પછી ચર્ચા કરશું. પણ એ ચેપ્ટર નથી ચાલ્યું એટલે આપણે થોડી આમાં મુશ્કેલીઓ થઈ શકે. પણ તત્વના
જેટલા નામ આપણને યાદ રહે તેટલા યાદ રાખવાનો પ્રયત્ન કરવાનો છે. ફરીથી હાઇડ્રોજન, લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ, ફ્રાન્સિયમ આટલા તત્વો છે. નેક્સ્ટ લિથિયમની બાજુમાં બેરિલિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, સ્ટ્રોન્સિયમ, બેરિયમ અને રેડિયમ આટલા તત્વો છે. પોટેશિયમનો પરમાણુ ક્રમાંક 19, કેલ્શિયમનો પરમાણુ ક્રમાંક 20, પોટેશિયમનો પરમાણુ ક્રમાંક 19, હાઇડ્રોજનનો 1, લિથિયમનો 3, સોડિયમનો 11, પોટેશિયમનો 19, રૂબિડિયમનો 37, સીઝિયમનો 55 અને ફ્રાન્સિયમનો 87. બરાબર છે. એટલે આ રીતેના પરમાણુ ક્રમાંક છે. યાદ રહે તો વેલ એન્ડ ગુડ, ન યાદ રહે તો ખાસ ટેન્શન અત્યારે રાખવાની જરૂર નથી. જ્યારે આપણે તત્વોનું વર્ગીકરણ જોશું ત્યારે એ તત્વો આપણે બધા યાદ રાખવાના છે. આ એસ વિભાગના તત્વો. નેક્સ્ટ હવે અહીંથી શરૂઆત થાય છે સ્કેન્ડિયમ, ટિટેનિયમ, વેનેડિયમ, ક્રોમિયમ, મેંગેનીઝ, આયર્ન, કોબાલ્ટ, નિકલ, કોપર, ઝિંક. આ 10 તત્વો ડી વિભાગના છે, જેને ફરીથી હું લખું છું નાના સહેજ અક્ષર કરીએ. સ્કેન્ડિયમ, ટિટેનિયમ, વેનેડિયમ, ક્રોમિયમ, મેંગેનીઝ, આયર્ન, કોબાલ્ટ, નિકલ, કોપર અને ઝિંક. આ 10 તત્વો ડી વિભાગના છે. સ્કેન્ડિયમ, ટિટેનિયમ, વેનેડિયમ, ક્રોમિયમ, મેંગેનીઝ, આયર્ન, કોબાલ્ટ, નિકલ, કોપર અને ઝિંક. આ 10 તત્વો ડી વિભાગના છે. નેક્સ્ટ સામે પી વિભાગ શરૂઆત થાય છે. પી વિભાગમાં તમને ખ્યાલ છે લિથિયમ, બેરિલિયમ, પછી અહીંયા આવશે બોરોન. લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન, નિયોન, હિલિયમ, નિયોન વગેરે. સોડિયમ, જો લિથિયમનો પરમાણુ ક્રમાંક 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. એલ્યુમિનિયમ, સિલિકોન, ફોસ્ફરસ, સલ્ફર, ક્લોરિન, આર્ગોન. નેક્સ્ટ પોટેશિયમ, કેલ્શિયમ, સ્કેન્ડિયમ, ટિટેનિયમ, વેનેડિયમ, ક્રોમિયમ, મેંગેનીઝ, આયર્ન, કોબાલ્ટ, નિકલ, કોપર, ઝિંક, ગેલિયમ, બરાબર, જર્મેનિયમ, જે નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, નેક્સ્ટ ઓક્સિજન, સલ્ફરસ, સિલેનિયમ, બ્રોમિન, ક્રિપ્ટોન, બોરોન, એલ્યુમિનિયમ, ગેલિયમ, ઇન્ડિયમ, થેલિયમ. નેક્સ્ટ કાર્બન, સિલિકોન, જર્મેનિયમ, ટીન, લેડ, નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની, બિસ્મથ, ઓક્સિજન, સલ્ફર, સિલેનિયમ, ટેલ્યુરિયમ, પોલોનિયમ, ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન, એસ્ટેટાઇન, હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝીનોન અને રેડોન. આ આધુનિક આવર્ત કોષ્ટકમાં આપણે જે જરૂરિયાતવાળા તત્વો છે એ મેં દર્શાવેલા છે. આધુનિક આવર્ત કોષ્ટકમાં જોશો તો ટોટલ સમૂહની સંખ્યા 18 છે. આ પહેલો સમૂહ, આ બીજો સમૂહ, પછી અહીંયા 3 થી 12 સમૂહ છે. 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. પછી અહીંયા 13 થી છે. 13, 14, 15, 16, 17 અને 18. આ 18 સમૂહ છે. ઊભા સ્તંભોને સમૂહ તરીકે ઓળખવામાં આવે છે. એમાં જે વ્હાઇટ કલરથી દર્શાવ્યા છે એ એસ વિભાગના તત્વો છે. વ્હાઇટ કલરથી દર્શાવ્યા છે એ એસ વિભાગના તત્વો છે. એસ વિભાગના તત્વો જે હાઇડ્રાઇડ બનાવે છે એમાં ઇલેક્ટ્રોનની આપલે થશે
ધાત્વીય તત્વ ઇલેક્ટ્રોન ગુમાવે છે, હાઇડ્રોજન ઇલેક્ટ્રોન મેળવે છે, માટે ત્યાં જે ઉત્પન્ન થાય છે એ ક્ષારની જેમ ક્ષારીય અથવા લવણીય આયનીય હાઇડ્રાઇડ છે. સમૂહ 1 અને સમૂહ 2 ના તત્વો ક્ષારીય અથવા લવણીય હાઇડ્રાઇડ બનાવે છે, જેમાં તમને ખ્યાલ છે આ બધા જ સ્ફટિકમય ઘન સ્થિતિમાં અવાહક, સ્ફટિકમય ઘન સ્થિતિમાં અવાહક છે અને ખાસ કરીને એ બધા જ રિડક્શન કરતા તરીકે કાર્યરત છે. શેના તરીકે કાર્યરત છે? રિડક્શન કરતા. ફરીથી પહેલો ભાગ ક્ષારીય અથવા આયનીય હાઇડ્રાઇડ, ક્ષારીય અથવા આયનીય હાઇડ્રાઇડ. કોણ ક્ષારીય અથવા આયનીય હાઇડ્રાઇડ બનાવે છે? તો સમૂહ 1 અને 2 ના તત્વો, મીન્સ એશ વિભાગના તત્વો. જે હાઇડ્રાઇડ બનાવે છે તે હાઇડ્રાઇડમાં આ બધા સાથે એક એક હાઇડ્રોજન, જેમ કે લિથિયમ હાઇડ્રાઇડ, સોડિયમ હાઇડ્રાઇડ, પોટેશિયમ હાઇડ્રાઇડ. અહીંયા વાત કરતા હોય તો બેરેલિયમ હાઇડ્રાઇડ, મેગ્નેશિયમ હાઇડ્રાઇડ. પણ આ બેની તમને ખ્યાલ છે બેરેલિયમ હાઇડ્રાઇડ અને મેગ્નેશિયમ હાઇડ્રાઇડ એ શૃંખલામય છે, એટલે આમ લખાય BeH2n ટાઈમ્સ. અસંખ્ય વખત બેરેલિયમ હાઇડ્રાઇડ, મેગ્નેશિયમ હાઇડ્રાઇડ પોલિમર પ્રકારનું બંધારણ ધરાવે છે કે આના અસંખ્ય અણુઓ એમાં રહેલા હોય છે. અચ્છા, આટલી ચર્ચા આપણે ક્ષારીય આયનીય હાઇડ્રાઇડની કરેલી. ફરીથી વિદ્યાર્થી મિત્રો, હાઇડ્રાઇડ 3 પ્રકારના: ક્ષારીય અથવા આયનીય હાઇડ્રાઇડ કે જે સમૂહ 1 અને 2 વ્હાઇટ કલરથી દર્શાવ્યા છે, આની સાથે એક હાઇડ્રોજન જોડાશે. આની સાથે 2 હાઇડ્રોજન જોડાશે અને આ જે સંયોજનો છે એ સામાન્ય રીતે રિડક્શન કરતા તરીકે વર્તે છે. ઘન સ્થિતિમાં અવાહક, ઘન સ્થિતિમાં કેવા છે? અવાહક. રિડક્શન કરતા, કારણ કે ગમે તેને હાઇડ્રોજન આપી દેશે. ઘન સ્થિતિમાં અવાહક, ઘન સ્થિતિમાં અવાહક. ઓકે, નેક્સ્ટ આપણે આગળ વધીએ. બીજો પ્રકાર એટલે આણ્વીય અથવા સહસંયોજક હાઇડ્રાઇડની ચર્ચા કરીએ. આણ્વીય અથવા સહસંયોજક હાઇડ્રાઇડ. આણ્વીય અથવા આણ્વીય અથવા સહસંયોજક હાઇડ્રાઇડ. સમૂહ 13, 14, 15, 16, 17 નિષ્ક્રિય તત્વ સિવાય સમૂહ 13 થી સમૂહ 17 ના તત્વો, અધાતુ તત્વો જે હાઇડ્રાઇડ બનાવે છે એ હાઇડ્રાઇડ આણ્વીય અથવા સહસંયોજક હાઇડ્રાઇડ તરીકે ઓળખાય છે. કયા સમૂહના? તો સમૂહ 13 થી 17. સમૂહ 13 થી 17. અને એ સમૂહ 13 થી 17 જે છે એ કયા વિભાગના તત્વો છે? તો એકદમ સરળ પી વિભાગના તત્વો છે. પી વિભાગના તત્વો. સમૂહ 13 થી 17 એટલે કે પી વિભાગના તત્વો જો સમજી શકાય: બોરોન, એલ્યુમિનિયમ, ગેલિયમ, ઇન્ડિયમ, થેલિયમ, કાર્બન, સિલિકોન, જર્મેનિયમ, ટીન, લેડ, નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની, બિસ્મથ, ઓક્સિજન, સલ્ફર, સિલેનિયમ, ટેલ્યુરિયમ, પોલોનિયમ, ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન, એસ્ટેટાઇન, હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝીનોન અને રેડોન. આ પી વિભાગના તત્વો છે. કયા વિભાગના તત્વો છે? પી વિભાગના.
પી વિભાગના તત્વો જે હાઇડ્રાઇડ બનાવે હાઇડ્રોજન સાથે સંયોજાઈને એ આણ્વીય અથવા સહસંયોજક હાઇડ્રાઇડ તરીકે ઓળખાય છે. સામાન્ય રીતે આ બધા જે હાઇડ્રાઇડ જે છે એ વાયુ અથવા પ્રવાહી સ્વરૂપમાં અસ્તિત્વ ધરાવે છે. વાયુ અથવા પ્રવાહી પણ બાષ્પશીલ હોય, દાખલા તરીકે પાણી. ઓક્સિજન હાઇડ્રાઇડ બનાવે એ પાણી. ફરીથી કયા સમૂહના તત્વો હાઇડ્રાઇડ બનાવે છે? સમૂહ 13 થી સમૂહ 17. કયા વિભાગના તત્વો? પી વિભાગના તત્વો. કયા વિભાગના તત્વો? પી વિભાગના તત્વો. સામાન્ય રીતે કેવા છે? વાયુ અથવા બાષ્પશીલ પ્રવાહી છે. વાયુ અથવા બાષ્પશીલ પ્રવાહી છે. અને સામાન્ય રીતે કહી શકાય કે સ્થાયી છે. ગલન બિંદુ ઉત્કલન બિંદુ નીચા છે. સ્થાયી છે, ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ નીચા છે સામાન્ય રીતે. એકદમ સરળ. સમૂહ 13 થી સમૂહ 17 ની વાત કરીએ તો સમૂહ 13 માં જે તત્વો છે, જે તત્વો દાખલા તરીકે બોરોન, એમાં ઇલેક્ટ્રોન રચનાની વાત કરશો તો બોરોનનો પરમાણુ ક્રમાંક 5, લિથિયમ 3, બેરેલિયમ 4, બોરોન 5. હવે 5 ઇલેક્ટ્રોન લખવા હોય, તમને ખ્યાલ છે 5 ઇલેક્ટ્રોન લખવા હોય તો તમે આ રીતે દર્શાવતા 2 અને 3, એટલે સંયોજકતા કક્ષામાં છેલ્લી કક્ષામાં 3 ઇલેક્ટ્રોન છે. તો બોરોનની આજુબાજુ પહેલી કક્ષા સમૃદ્ધ છે, પૂરેપૂરી ભરાયેલી છે. એ ઇલેક્ટ્રોન ક્યાંય કામમાં આવે નહીં, આપલેમાં પણ નહીં, ભાગીદારીમાં પણ નહીં. સમૃદ્ધ કક્ષા છે, પૂરી ભરાયેલી કક્ષા છે. છેલ્લી કક્ષામાં જેટલા ઇલેક્ટ્રોન હોય ને એ મહત્વના છે. તો છેલ્લી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 3 ઇલેક્ટ્રોન. એ 3 ઇલેક્ટ્રોનને આપણે દર્શાવીએ તો આમ થશે. બોરોનના 3 ઇલેક્ટ્રોનને દર્શાવીએ. આ એક ઇલેક્ટ્રોન, બીજો ઇલેક્ટ્રોન, ત્રીજો ઇલેક્ટ્રોન. બોરોન પાસે 3 ઇલેક્ટ્રોન છે અને બોરોન સામે હાઇડ્રોજન સાથે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે. સહસંયોજક. સહસંયોજકમાં ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય. બોરોનના 3 ઇલેક્ટ્રોન અને સામે 3 હાઇડ્રોજનના 1 ઇલેક્ટ્રોન. હાઇડ્રોજન પાસે 1 ઇલેક્ટ્રોન હોય, આ પહેલો હાઇડ્રોજન પરમાણુ. બીજા હાઇડ્રોજન પાસે 1 ઇલેક્ટ્રોન હોય, આ બીજો હાઇડ્રોજન પરમાણુ. હાઇડ્રોજન પાસે 1 ઇલેક્ટ્રોન, આ ત્રીજા હાઇડ્રોજન પરમાણુ. તો જોઈ શકાય છે કે બોરોનના 3 ઇલેક્ટ્રોન અને હાઇડ્રોજનના 3 ઇલેક્ટ્રોન, એટલે ટોટલ 6 ઇલેક્ટ્રોન થાય છે. આમાં અષ્ટક પૂર્ણ થતું નથી. અષ્ટક એટલે 8 ઇલેક્ટ્રોન પૂર્ણ થતા નથી. અને જેમાં ઇલેક્ટ્રોન પૂર્ણ થતા ન હોય તેને અપૂર્ણ ઇલેક્ટ્રોન ધરાવતા હાઇડ્રાઇડ તરીકે ઓળખવામાં આવે છે. એટલે પહેલો પ્રકાર આનો અપૂર્ણ ઇલેક્ટ્રોન ધરાવતા હાઇડ્રાઇડ. અપૂર્ણ ઇલેક્ટ્રોન ધરાવતા હાઇડ્રાઇડ. અપૂર્ણ ઇલેક્ટ્રોન ધરાવતા હાઇડ્રાઇડમાં 13મા સમૂહમાંથી કોઈ પણ તત્વ લેશો. દાખલા તરીકે બોરોનની ચર્ચા કરી તો બોરોનનો પરમાણુ ક્રમાંક 5, ઇલેક્ટ્રોન રચના 2, 3, છેલ્લી કક્ષામાં 3 ઇલેક્ટ્રોન છે. 3ની ભાગીદારી કરે એટલે કે 6 ઇલેક્ટ્રોન થાય ટોટલ આજુબાજુ. અષ્ટક પૂર્ણ થતું નથી. એટલે કે સમૂહ 13ના તત્વો, સમૂહ 13ના તત્વો જે હાઇડ્રાઇડ બનાવે છે તેને અપૂર્ણ ઇલેક્ટ્રોન ધરાવતા હાઇડ્રાઇડ તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે BH3 બોરોન ટ્રાયહાઇડ્રાઇડ. સેમ વે હજુ કેવું હોય તો AlH3 એલ્યુમિનિયમ નો હાઇડ્રાઇડ. નેક્સ્ટ ગેલિયમ હાઇડ્રાઇડ GaH3 વગેરે અપૂર્ણ ઇલેક્ટ્રોન ધરાવતા હાઇડ્રાઇડ તરીકે ઓળખવામાં આવે છે. વગેરે ઇલેક્ટ્રોનની ઉણપવાળા અથવા અપૂર્ણ ઇલેક્ટ્રોન ધરાવતા હાઇડ્રાઇડ તરીકે ઓળખવામાં આવે છે. બીજું કે આ બધા સંયોજનો છે
એમાં ઇલેક્ટ્રોનની ઉણપ છે. પરિણામે શું કહી શકાય કે આ બધા તત્વો જે છે હજુ અહીંયા 2 ઇલેક્ટ્રોનની ખામી છે અષ્ટક પૂર્ણ કરવા માટે. તો હજુ આ ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારી શકે. અને તમને કદાચ ખ્યાલ હોય કે જે અણુ પરમાણુ કે આયન ઇલેક્ટ્રોન યુગ્મનું સ્વીકાર કરે તે લુઈસ એસિડ. એટલે આ બધા જે અપૂર્ણ ઇલેક્ટ્રોન ધરાવતા હાઇડ્રાઇડ જે છે એ બધા લુઈસ એસિડ તરીકે વર્તે છે. લુઈસ એસિડ તરીકે વર્તે છે. લુઈસ એસિડ તરીકે વર્તે છે. બોરોન લુઈસ એસિડના નામ પૂછ્યા હોય BH3, ALH3, GaH3 વગેરે લુઈસ એસિડ સંયોજનો છે. કારણ કે કેટલામાં સમૂહના છે? 13મા સમૂહના. 13મા સમૂહની તત્વની ઇલેક્ટ્રોન રચના લખશો તો બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન? 3 ઇલેક્ટ્રોન. 3 હાઇડ્રોજન સાથે ઇલેક્ટ્રોનની ભાગીદારી એટલે ટોટલ 6 ઇલેક્ટ્રોન થશે. અષ્ટક પૂર્ણ થતું નથી. માટે અપૂર્ણ ઇલેક્ટ્રોન ધરાવતા હાઇડ્રાઇડ અથવા ઇલેક્ટ્રોનની અપૂર્ણતા ધરાવતા હાઇડ્રાઇડ શેના તરીકે વર્તે? લુઈસ એસિડ તરીકે વર્તે છે. આ ગુણધર્મો તો બધામાં સમાન છે. મોટા ભાગે વાયુ અવસ્થામાં અથવા બાષ્પશીલ પ્રવાહી છે, સ્થાયી પણ છે, ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ નીચા છે. ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ નીચા છે. આ પહેલો પ્રકાર. બીજો પ્રકાર વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વધીએ. સેકન્ડ વન, બીજો પ્રકાર. હવે જો જઈને 13મા સમૂહની આપણે વાત કરી, આગળ 14મા સમૂહની વાત કરીએ. 14મા સમૂહની ઇલેક્ટ્રોન રચના લખીએ તો સિમ્પલ કહી શકાય કે પૂરતા ઇલેક્ટ્રોન ધરાવતા હાઇડ્રાઇડ. પૂરતા ઇલેક્ટ્રોન ધરાવતા હાઇડ્રાઇડ. પૂરતા ઇલેક્ટ્રોન ધરાવતા હાઇડ્રાઇડમાં કેનો સમાવેશ થાય? સમૂહ 14ના તત્વો. સમૂહ 14ના તત્વો. સમૂહ 14ના તત્વોમાં કોણ છે? કાર્બન, સિલિકોન, જર્મેનિયમ, ટીન અને લેડ. કાર્બન, સિલિકોન, જર્મેનિયમ, SN એટલે ટીન અને લેડ. આ પૂરતા ઇલેક્ટ્રોન ધરાવતા હાઇડ્રાઇડના ઉદાહરણો છે. એ દરેક તત્વની ઇલેક્ટ્રોન રચના લખશો. દાખલા તરીકે કાર્બન. તો કાર્બનની બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન હોય છે. કાર્બનની બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન હોય છે. આ કાર્બન બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન, 1, 2, 3 અને 4. જેમ બોરોનમાં 3 ઇલેક્ટ્રોન લખતા 1, 2 અને 3, એમ બોરોન કરતા કાર્બનનો પરમાણુ ક્રમાંક 1 વધુ છે. તો બોરોનમાં 3 ઇલેક્ટ્રોન હતા. હવે કાર્બનના સમૂહના તત્વમાં કેટલા ઇલેક્ટ્રોન હોય? 4 ઇલેક્ટ્રોન હોય. કેટલા ઇલેક્ટ્રોન હોય? 4 ઇલેક્ટ્રોન હોય. તો હવે કાર્બન છે એ 4 હાઇડ્રોજન સાથે, 4 હાઇડ્રોજન સાથે, એક હાઇડ્રોજન, બીજો હાઇડ્રોજન, ત્રીજો હાઇડ્રોજન અને ચોથો હાઇડ્રોજન, 4 હાઇડ્રોજન સાથે એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે અને 4 સહસંયોજક બંધ બનાવે છે. જેમ આમાં 3 સહસંયોજક બંધ છે, એમ કાર્બનના સમૂહના તત્વમાં 4 સહસંયોજક બંધ છે. એ પણ કહી શકાય કે આમાં ઇલેક્ટ્રોન પૂરતા છે. એટલે લુઈસ એસિડ કે લુઈસ બેઝ તરીકે વર્તતા નથી. પણ ઉદાહરણ આપવું હોય, દાખલા તરીકે CH4 કાર્બનનો હાઇડ્રાઇડ, સિલિકોન હાઇડ્રાઇડ, SiH4, નેક્સ્ટ ટુ જર્મેનિયમ હાઇડ્રાઇડ, GeH4 વગેરે પૂરતા ઇલેક્ટ્રોન ધરાવતા હાઇડ્રાઇડ તરીકે વર્તે છે. ફરીથી 2 પ્રકાર જોયા. પહેલો પ્રકાર અપૂર્ણ ઇલેક્ટ્રોન ધરાવતા હાઇડ્રાઇડ, જેમાં સમૂહ 13 નો સમાવેશ થાય. પૂરતા ઇલેક્ટ્રોન ધરાવતા હાઇડ્રાઇડ, જેમાં સમૂહ 14 નો સમાવેશ થાય. અને હવે એકદમ સરળ, વધુ ઇલેક્ટ્રોન ધરાવતા હાઇડ્રાઇડ. વધુ ઇલેક્ટ્રોન ધરાવતા હાઇડ્રાઇડ. વધુ ઇલેક્ટ્રોન ધરાવતા હાઇડ્રાઇડમાં કેનો સમાવેશ થાય?
વધારે ઇલેક્ટ્રોન ધરાવતા હાઇડ્રાઇડ, વધારે ઇલેક્ટ્રોન ધરાવતા હાઇડ્રાઇડ. વધારે ઇલેક્ટ્રોન છે 13મા સમૂહમાં ખામી ઇલેક્ટ્રોનની, એટલે અપૂર્ણ ઇલેક્ટ્રોન ધરાવતા હાઇડ્રાઇડ અથવા ઇલેક્ટ્રોનની અપૂર્ણતા ધરાવતા હાઇડ્રાઇડ. આ પૂરતા ઇલેક્ટ્રોન ધરાવતા હાઇડ્રાઇડ. અને હવે ઇલેક્ટ્રોન વધુ હોય આ બધામાં 15, 16 અને 17મા સમૂહના જે તત્વો છે, સમૂહ 15, 16 અને 17. દાખલા તરીકે સમૂહ 15નું સંયોજન એટલે NH3 જેની પાસે એક ઇલેક્ટ્રોન યુગ્મ વધારાનું છે. નેક્સ્ટ 16મો સમૂહ એટલે H2O જેમાં ઓક્સિજન પાસે 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. અને HF હાઇડ્રોફ્લોરિક એસિડ જેમાં ફ્લોરિન પાસે 3 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. જોજો ને શું કહેવા માંગે છે આ ત્રણેય, તો એકદમ સરળ આ રીતે છે. HF પહેલા તો આપણે ત્રણેય તત્વની ઇલેક્ટ્રોન રચના લખીએ. નાઇટ્રોજન, ઓક્સિજન અને ફ્લોરિન. નાઇટ્રોજન, ઓક્સિજન અને ફ્લોરિન. નાઇટ્રોજન, ઓક્સિજન અને ફ્લોરિન. નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક 7, ઇલેક્ટ્રોન રચના 2 અને 5. ઇલેક્ટ્રોન રચના 2 અને 5, 2 અને 6, 2 અને 7. તો આપણે તો માત્ર 5 ઇલેક્ટ્રોન દર્શાવવાના છે. આમ દર્શાવી શકાય 1, 2, 3, 4. સૌ પ્રથમ ચારેય બાજુ એક એક ઇલેક્ટ્રોન લખવા, પછી યુગ્મીકરણની શરૂઆત કરવી. જેમ આપણે બસમાં ટ્રાવેલિંગ કરતા હોય અને પહેલા બારી પાસેની સીટ પેક થાય છે અને પછી જ બારી પાસેની સીટ ન હોય તો આપણે કોઈ વ્યક્તિની બાજુમાં બેસીએ છીએ. સેમ વે ઇલેક્ટ્રોનમાં પણ એ જ રીતે પહેલા બારી પાસેની સીટ, જો આ બારી પાસેની સીટ, અહીંયા પણ ચારેય એક એક સીટ પેક થઈ, બારી પાસેની સીટ. અહીંયા પણ એ જ રીતે 1, 2, 3, 4. પણ નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક 7, ઇલેક્ટ્રોન રચના થાય 2 અને 5, 5મો ઇલેક્ટ્રોન અહીંયા યુગ્મીકરણ પામે. આ ઇલેક્ટ્રોનને કહેવાય અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. અબંધકારક, જે બંધમાં ભાગ લેશે નહીં, અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. અહીંયા 6 ઇલેક્ટ્રોન છે એટલે 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ થશે. અહીંયા 7 ઇલેક્ટ્રોન છે માટે 3 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ થશે. એક એક ઇલેક્ટ્રોન વધતો જાય. જો નાઇટ્રોજનમાં 5, ઓક્સિજનમાં ટોટલ 6 અને ફ્લોરિનમાં ટોટલ 7. સમજી શકો કે આમાં અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કેટલા કે જે બંધમાં ભાગ લેતા ન હોય? 1 યુગ્મ. ઇલેક્ટ્રોન 2 છે પણ મેં એમ પૂછ્યું કે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, યુગ્મ એટલે આને યુગ્મ કહેવાય, 1 છે. આમાં અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કેટલા? 2. આમાં અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કેટલા? 3. તો હવે અહીંયા ભાગીદારીમાં બંધમાં ભાગ લે એવા 3 ઇલેક્ટ્રોન, બંધમાં ભાગ લે એવા 2 ઇલેક્ટ્રોન અને બંધમાં ભાગ લે એવો 1 ઇલેક્ટ્રોન છે. તો સિમ્પલ સમજી શકાય કે નાઇટ્રોજન છે એ 3 હાઇડ્રોજન સાથે એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે, NH3 બનાવશે. બરાબર? એ જ રીતે સિમ્પલ અહીંયા શું કહી શકાય? ઓક્સિજન 2 હાઇડ્રોજન સાથે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે અને H2O બનાવશે. H2O. ફ્લોરિન માત્ર એક જ હાઇડ્રોજન સાથે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે અને HF બનાવે છે. જોઈ શકાય છે કે આ બધા પાસે ઓછામાં ઓછું એક એવું ઇલેક્ટ્રોન યુગ્મ છે કે જે પોતે દાન કરી શકે. આ ઇલેક્ટ્રોન યુગ્મનું જરૂરિયાત હોય ત્યાં દાન કરી શકે. બરાબર? લુઈસ એસિડ તરીકે આ વર્તતા હતા કારણ કે ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારતા હતા. એ જગ્યા ખાલી હતી ઇલેક્ટ્રોન યુગ્મને સ્વીકારવા માટે. જ્યારે અહીંયા વધારાના ઇલેક્ટ્રોન યુગ્મ પડેલા છે એટલે એ બધા તત્વો જે છે એ બધા તત્વોના સંયોજનો છે એ ઇલેક્ટ્રોન યુગ્મ આપી શકે અને પરિણામે કહી શકાય
કે આ સમૂહ 15, 16 અને 17 હાઇડ્રાઇડ 15, 16 અને 17 હાઇડ્રાઇડ લુઈસ ખાસ કરીને આની વાત થાય છે લુઈસ બેઝ તરીકે વર્તે છે સામાન્ય રીતે. દાખલા તરીકે NH3 લુઈસ બેઝ, H2 તો તટસ્થ છે, પણ સામાન્ય રીતે શબ્દ આપેલો છે કે ઇલેક્ટ્રોન યુગ્મ આપી શકે છે અને પરિણામે શેના તરીકે વર્તે છે? લુઈસ બેઝ તરીકે. સામાન્ય રીતે HF ની વાત નથી થતી, NH3 ની વાત થાય છે, બરાબર. HF હાઇડ્રોફ્લોરિક એસિડ એ તો એસિડ છે, પણ આ રીતે જેની પાસે ઇલેક્ટ્રોન યુગ્મ વધારાના હોય, ખાસ કરીને આપણે અત્યારે ચર્ચા કરીએ છીએ સમૂહ 15, બરાબર. આ જે છે તો એકદમ સરળ આટલી ચર્ચા ત્યાં આપેલી છે. ફરીથી આપણે બીજા પ્રકારના હાઇડ્રાઇડની ચર્ચા કરી, આણ્વીય અથવા સહસંયોજક હાઇડ્રાઇડ. સમૂહ 13 થી 17, બરાબર. સામાન્ય રીતે વાયુ અથવા બાષ્પશીલ સંયોજન છે, એ બધા સ્થાયી છે. ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ નીચા છે. એમાં 3 અપૂર્ણ ઇલેક્ટ્રોન ધરાવતા, બરાબર, જેમાં સમૂહ 13 જે છે એ સંયોજનોની વાત થાય છે. અને નેક્સ્ટ આ ઉપરાંત એકદમ સરળ પૂરતા ઇલેક્ટ્રોન ધરાવતા અને વધુ ઇલેક્ટ્રોન ધરાવતા હાઇડ્રાઇડ. નેક્સ્ટ વધુ ઇલેક્ટ્રોન ધરાવતા હાઇડ્રાઇડમાં નાઇટ્રોજન, ઓક્સિજન અને ફ્લોરિનનો વાત કરી, જે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મને કારણે હાઇડ્રોજન બંધ પણ રચી શકે છે. આ બધા હાઇડ્રોજન બંધ રચી શકે, હાઇડ્રોજન બંધ રચી શકે છે. આટલી ચર્ચા ત્યાં આણ્વીય અથવા સહસંયોજક હાઇડ્રાઇડમાં કરેલી છે. આણ્વીય અથવા સહસંયોજક હાઇડ્રાઇડમાં કરેલી છે. નેક્સ્ટ એના પછી ત્રીજો પ્રકાર, ત્રીજા પ્રકાર તરફ જતા પહેલા ફરીથી સમૂહ 13 થી 17 વાયુ અથવા બાષ્પશીલ પ્રવાહી છે, સ્થાયી છે, ગલનબિંદુ ઉત્કલન બિંદુ નીચા છે. 3 પ્રકાર અપૂર્ણ ઇલેક્ટ્રોન ધરાવતા, પૂરતા ઇલેક્ટ્રોન ધરાવતા અને વધારે ઇલેક્ટ્રોન ધરાવતા. અપૂર્ણ ઇલેક્ટ્રોન ધરાવતા લુઈસ એસિડ, બરાબર છે. આ સામાન્ય રીતે તટસ્થ અને આમાં લુઈસ બેઝ તરીકે વર્તતા સંયોજનો છે. દાખલા તરીકે NH3 કે જેની પાસે ઇલેક્ટ્રોન યુગ્મ વધારાનું છે. આ 3 ભાગ. નેક્સ્ટ ત્રીજો પ્રકાર, મૂળ ત્રીજો પ્રકાર કયો છે? ત્રીજો પ્રકાર, પહેલો પ્રકાર આપણે જોયો છે ક્ષારીય અથવા આયનીય હાઇડ્રાઇડ. બીજો પ્રકાર ક્ષારીય અથવા આયનીય હાઇડ્રાઇડ. બીજો પ્રકાર આણ્વીય અથવા સહસંયોજક હાઇડ્રાઇડ. અને ત્રીજો પ્રકાર છે ધાત્વીય અથવા બિનતત્વ યોગમિતીય અથવા આંતરાલીય હાઇડ્રાઇડ. ધાત્વીય, પછી બિનતત્વ યોગમિતીય અથવા આંતરાલીય હાઇડ્રાઇડ. ધાત્વીય, બિનતત્વ યોગમિતીય, આંતરાલીય હાઇડ્રાઇડ. સમૂહ 1 અને 2 ક્ષારીય અથવા લવણીય હાઇડ્રાઇડ બનાવે. સમૂહ 13 થી 17 આણ્વીય હાઇડ્રાઇડ બનાવે છે. તો વચ્ચેના સમૂહના તત્વો 3 થી 12, એટલે કે સમૂહ સામાન્ય રીતે 3 થી 12, સમૂહ 3 થી 12 એમાં જે છે એટલે કે ડી અને એફ વિભાગના તત્વો, ડી અને એફ વિભાગના તત્વો, ખબર પછી પડશે કયા ડી વિભાગના તત્વો છે, કયા એફ વિભાગના તત્વો છે. ડી અને એફ વિભાગના તત્વો સામાન્ય રીતે આંતરાલીય, ધાત્વીય અથવા બિનતત્વ યોગમિતીય હાઇડ્રાઇડ બનાવે છે. બિનતત્વ યોગમિતીય હાઇડ્રાઇડ બનાવે છે. એમાં સમૂહ 6 છે, સમૂહ 6 નું માત્ર ક્રોમિયમ, સમૂહ 6 છે એનું માત્ર ક્રોમિયમ CrH પ્રકારનો હાઇડ્રાઇડ બનાવે. બાકી એકેય તત્વો ક્રોમિયમની નીચે જશો
તો મોલિબ્ડેનમ આવે, ક્રોમિયમની નીચે મોલિબ્ડેનમ. પછી આવે ટંગસ્ટન આવે અને સીબોર્ગિયમ આવે, Sg. આ રીતે છે ક્રોમિયમ, ક્રોમિયમની નીચે મોલિબ્ડેનમ, પછી આવશે ટંગસ્ટન આવશે અને લાસ્ટ છેલ્લે સીબોર્ગિયમ આવશે. આ તત્વો હાઇડ્રાઇડ બનાવતા નથી. સમૂહ 6 માંથી માત્ર કયું તત્વ હાઇડ્રાઇડ બનાવે છે? ક્રોમિયમ. સમૂહ 6 માંથી કયું તત્વ હાઇડ્રાઇડ બનાવે છે? ક્રોમિયમ. કયા તત્વો હાઇડ્રાઇડ બનાવતા નથી સમૂહ 6 માંથી? તો મોલિબ્ડેનમ, ટંગસ્ટન અને સીબોર્ગિયમ. ફરીથી મોલિબ્ડેનમ, ટંગસ્ટન અને સીબોર્ગિયમ હાઇડ્રાઇડ બનાવતા નથી સમૂહ 6. સમૂહ 6 જ્યારે સમૂહ 7, 8 અને 9 સમૂહ 7, 8 અને 9 એક પણ તત્વ હાઇડ્રાઇડ બનાવતું નથી. તો ટૂંકમાં કહીએ 6, 7, 8 અને 9 માંથી એકમાત્ર ક્રોમિયમ છે. જ્યારે સમૂહ 7, 8 અને 9 સમૂહ 7, 8 અને 9 તત્વો હાઇડ્રાઇડ બનાવતા નથી. સમૂહ 7, 8 અને 9, 7 એટલે મેંગેનીઝ વાળો, આયર્ન વાળો અને કોબાલ્ટ વાળો એ આંતરાલીય અથવા બિન તત્વયોગમિતીય અથવા ધાત્વીય હાઇડ્રાઇડ બનાવતા નથી. સમૂહ 6 માંથી માત્ર ક્રોમિયમ. બાકી 6, 7, 8 અને 9 એક પણ તત્વ હાઇડ્રાઇડ બનાવતું નથી. ફરીથી આટલું યાદ રહ્યું હોય તો સમૂહ 6 માંથી કોણ? ક્રોમિયમ. કેવું હાઇડ્રાઇડ બનાવે છે? CrH. બાકીના 7, 8 અને 9 તત્વો હાઇડ્રાઇડ બનાવતા નથી. બરોબર, આ રીતે છે 6, 7, 8, 9. 6 માંથી માત્ર કોણ હાઇડ્રાઇડ બનાવે છે? ક્રોમિયમ. કેવો હાઇડ્રાઇડ બનાવે છે? CrH. બાકી આ એકેય તત્વો હાઇડ્રાઇડ બનાવતા નથી. અહીંયા તત્વો આવેલા છે બધી જગ્યાએ, એ એક પણ તત્વ હાઇડ્રાઇડ બનાવતા નથી. ટોટલ 16 તત્વો થાય. એક એક સમૂહમાં 4 તત્વ મૂકો, એવા 4 સમૂહ 16 તત્વો થશે. એમાંથી માત્ર ક્રોમિયમ CrH પ્રકારનો હાઇડ્રાઇડ બનાવે છે. આ હાઇડ્રાઇડ જે છે એ બિન તત્વયોગમિતીય હાઇડ્રાઇડ છે કે જેમાં તત્વયોગમિતિ ફિક્સ હોતી નથી. તત્વયોગમિતિ યોગ્ય હોતી નથી. તત્વયોગમિતિ ચોક્કસ ન હોવાને કારણે તેને બિન તત્વયોગમિતીય એટલે કે ચોક્કસ પ્રમાણ હોતું નથી. દાખલા તરીકે ઉદાહરણ જોશો, લેન્થેનમ હાઇડ્રાઇડ LaH. લેન્થેનમ હાઇડ્રાઇડ જે છે એમાં હાઇડ્રોજન 2.87 અપૂર્ણાંકમાં આવે છે. ચોક્કસ પ્રમાણ ન હોય. જેમ કે સોડિયમ હાઇડ્રાઇડમાં NaH, સ્ટ્રોન્શિયમ હાઇડ્રાઇડમાં SrH2. આમાં તત્વયોગમિતિ ચોક્કસ, માટે આને તત્વયોગમિતીય હાઇડ્રાઇડ કહેવાય. ક્ષારીય અથવા આયનીય હાઇડ્રાઇડને તત્વયોગમિતીય હાઇડ્રાઇડ કહેવાય. આમાં તત્વયોગમિતિ ચોક્કસ નથી. એક લેન્થેનમ સાથે સરેરાશ 2.87 હાઇડ્રોજન જોડાય છે, માટે એને કહી શકાય બિન તત્વયોગમિતીય હાઇડ્રાઇડ. એ જ રીતે YbH, YB એટલે ઇટરબિયમ. ટર્બિયમ નહીં, ટર્બિયમ એટલે TB થશે. ઇટરબિયમ હાઇડ્રાઇડ. ઇટરબિયમ હાઇડ્રાઇડની વાત કરતા હોય તો હાઇડ્રોજનનું પ્રમાણ 2.55 જેટલું છે. ઇટરબિયમ. ટર્બિયમ નહીં, ટર્બિયમ એટલે TB એટલે ટર્બિયમ. આ ઇટરબિયમ છે. ઇટરબિયમ હાઇડ્રાઇડ જેમાં હાઇડ્રોજનનું પ્રમાણ કેટલું? 2.55. કેટલું છે? 2.55. નેક્સ્ટ એના પછી TiH, ટિટેનિયમ હાઇડ્રાઇડ. ટિટેનિયમ હાઇડ્રાઇડ જેમાં હાઇડ્રોજન છે 1.5 થી 1.8 ની વચ્ચે હોય. 1.5 થી 1.8. નેક્સ્ટ ટુ ટિટેનિયમ હાઇડ્રાઇડ. નેક્સ્ટ ટુ ઝિર્કોનિયમ હાઇડ્રાઇડ, ZrH. ઝિર્કોનિયમ હાઇડ્રાઇડ જેમાં હાઇડ્રોજન જે છે 1.3 થી 1.75 ની વચ્ચે હોય. 1.3 થી 1.75
75 ની વચ્ચે હોય. ફરીથી લેન્થેનમ હાઇડ્રાઇડ, ઇટરબિયમ હાઇડ્રાઇડ, ઇટરબિયમ હાઇડ્રાઇડ, ટર્બિયમ હાઇડ્રાઇડ નહીં, ટર્બિયમ હાઇડ્રાઇડ એટલે ટીબી. નેક્સ્ટ ટિટેનિયમ હાઇડ્રાઇડ 1.5 થી 1.8, ઝિર્કોનિયમ હાઇડ્રાઇડ ZrH 1.3 થી 1.75, વેનેડિયમ હાઇડ્રાઇડ VH, વેનેડિયમ હાઇડ્રાઇડ 0.56 જેવું હાઇડ્રોજનનું પ્રમાણ હોય. નેક્સ્ટ નિકલ હાઇડ્રાઇડ NiH, નિકલ હાઇડ્રાઇડ. જેમ વેનેડિયમ હાઇડ્રાઇડમાં હાઇડ્રોજન બહુ ઓછો 0.56 છે, એમ નિકલ હાઇડ્રાઇડમાં એની નજીક 0.6 થી 0.7 ની વચ્ચે હોય, 0.6 અપ ટુ 0.60 અપ ટુ 0.70. તો આ બધા હાઇડ્રાઇડ જે લખેલા છે એ બધા હાઇડ્રાઇડમાં જોઈ શકાય છે હાઇડ્રોજનનું પ્રમાણ ચોક્કસ હોતું નથી, અને ચોક્કસ ન હોય તેને બિન તત્વ યોગમિતીય હાઇડ્રાઇડ તરીકે ઓળખવામાં આવે છે. બિન તત્વ યોગમિતીય હાઇડ્રાઇડ. તો બિન તત્વ યોગમિતીય હાઇડ્રાઇડ કઈ રીતે બને છે? તો એકદમ સરળ. ધારો કે ટિટેનિયમ ધાતુ જે છે, ટિટેનિયમ ધાતુ આ ટિટેનિયમ છે, ટિટેનિયમ ધાતુ. એમાં ટિટેનિયમના પરમાણુઓ ધાત્વિક બંધથી જોડાયેલા હોય. ધાતુમાં જે બંધ હોય એ ધાત્વિક બંધ. ટિટેનિયમના પરમાણુઓ ધાત્વિક બંધથી એકબીજા સાથે જોડાયેલા હોય છે. વચ્ચે આંતરાલીય અવકાશ જોવા મળે, ત્યાં અધાતુ તત્વ જેવા કે હાઇડ્રોજન, કાર્બન, નાઇટ્રોજન, બોરોન, આ બધા તત્વો, કાર્બન, નાઇટ્રોજન, બોરોન, હાઇડ્રોજન, આવા અધાતુ તત્વો વચ્ચે આંતરાલીય છિદ્રમાં ગોઠવાય. આંતરાલીય છિદ્રમાં ગોઠવાય છે. જો હાઇડ્રોજન ગોઠવાયેલો હોય તો હાઇડ્રાઇડ, કાર્બન ગોઠવાયેલો હોય તો કાર્બાઇડ, નાઇટ્રોજન ગોઠવાયેલો હોય તો નાઇટ્રાઇડ, અને બોરોન ગોઠવાયેલો હોય તો બોરાઇડ. આ બધા આંતરાલીય સંયોજનો છે. ફરીથી કયા આંતરાલીય સંયોજનો? હાઇડ્રાઇડ, કાર્બાઇડ, નાઇટ્રાઇડ, બોરાઇડ. હાઇડ્રાઇડ, કાર્બાઇડ, નાઇટ્રાઇડ, બોરાઇડ. હવે હાઇડ્રોજન ગોઠવાયેલો હોય, પહેલા એવું વિચારવામાં આવતું કે આ દરેક તત્વની આંતરાલીય સ્થાનમાં જે અવકાશ છે ત્યાં શું ગોઠવાયેલું હોય છે? હાઇડ્રોજન. માટે એને શું કહેવાય? આંતરાલીય હાઇડ્રાઇડ. શું કહેવામાં આવે છે? આંતરાલીય હાઇડ્રાઇડ. પણ પછીથી ખ્યાલ આવ્યો કે નિકલ, પેલેડિયમ, સીરિયમ અને આર્સેનિક સિવાયના તત્વો જે છે એ સામાન્ય રીતે એ ગુણધર્મ અલગ પ્રકારે ધરાવે છે. કયા તત્વો અલગ પ્રમાણે ગુણધર્મ ધરાવે છે? તો એકદમ સરળ, અહીંયા લખું છું, નિકલ, પછી પેલેડિનિયમ, સીરિયમ અને આર્સેનિક. આની જે છે આ સિવાયના તત્વો ચોક્કસ લેટાઈસ રચના ધરાવે છે. સિવાયના તત્વો ચોક્કસ લેટિસ રચના ધરાવે છે. ચોક્કસ લેટિસ રચના ધરાવે છે. અને નેક્સ્ટ યાદ રાખો કે હંમેશા હાઇડ્રાઇડ બને તો એનો જે જનક પરમાણુ છે એ જનક પરમાણુ કરતાં જે હાઇડ્રાઇડ બન્યો છે એની વિદ્યુતીય વાહકતા, ઉષ્મીય વાહકતા ઓછી હોય છે. દાખલા તરીકે કેની વાહકતા વધુ? ક્રોમિયમની કે ક્રોમિયમના હાઇડ્રાઇડની? તો યાદ રાખો, જનક પરમાણુ કરતાં જે હાઇડ્રાઇડ એમાંથી બને છે એની વાહકતા ઓછી. કેની વાહકતા વધુ? ક્રોમિયમની. જનક પરમાણુ કરતાં તેમાંથી ઉત્પન્ન થતા હાઇડ્રાઇડ જે છે એની વાહકતા ઓછી છે. આ બધામાં હાઇડ્રોજન આંતરાલીય સ્થાનમાં ગોઠવાય છે, માટે તે હાઇડ્રોજનના સંગ્રહ માધ્યમ તરીકે ઉપયોગમાં લઈ શકાય અને ઉર્જાના સ્ત્રોત તરીકે પણ ઉપયોગમાં લઈ શકાય છે. સંગ્રહ માધ્યમ, કારણ કે હાઇડ્રોજનનું આંતરાલીય સ્થાનમાં સંગ્રહ થાય છે અને ઉર્જાના સ્ત્રોત તરીકે પણ ઉપયોગમાં લઈ શકાય છે. આટલું આપણે યાદ રાખવાનું છે. ફરીથી આપણે ત્રીજા પ્રકારના હાઇડ્રાઇડ એટલે કે ધાત્વીય હાઇડ્રાઇડ અથવા બિન તત્વ યોગમિતીય હાઇડ્રાઇડ
અથવા આંતરાલીય હાઇડ્રાઇડની ચર્ચા કરેલી છે કે જેમાં સમૂહ 3 થી 12ના તત્વો, સમૂહ 3 થી 12 એટલે કે ડી અને એફ વિભાગના તત્વોનો સમાવેશ કરવામાં આવે છે. પણ યાદ રાખો 6, 7, 8 અને 9માં હાઇડ્રાઇડ બનતા નથી. સમૂહ 6 માંથી માત્ર ક્રોમિયમ CrH પ્રકારનો બિન તત્વ યોગમિતીય હાઇડ્રાઇડ બનાવે છે, પણ એ જે છે એની વાહકતા મૂળ જનક પરમાણુ ક્રોમિયમ કરતાં કેવી હોય છે? વધુ કે ઓછી? તો ઓછી હોય છે. નેક્સ્ટ, આમાં કોઈ તત્વ યોગમિતિ ચોક્કસ રહેતી નથી. દાખલા તરીકે લેન્થેનમ હાઇડ્રાઇડ, ઇટરબિયમ હાઇડ્રાઇડ, ટિટેનિયમ હાઇડ્રાઇડ, ઝિર્કોનિયમ હાઇડ્રાઇડ, બરાબર, વેનેડિયમ હાઇડ્રાઇડ, નિકલ હાઇડ્રાઇડ વગેરે જોઈ શકાય છે કે હાઇડ્રોજનનું પ્રમાણ ચોક્કસ નથી. માટે બિન તત્વ યોગમિતીય હાઇડ્રાઇડ અને એ ધાતુની સ્ફટિક રચનાના આંતરાલીય સ્થાનમાં બેસેલા હોય છે, ખસેલા હોય છે, માટે તેને આંતરાલીય હાઇડ્રાઇડ તરીકે પણ ઓળખવામાં આવે છે. બીજું, નિકલ, પેલેડિનિયમ, સીરિયમ અને આર્સેનિક સિવાયના જે તત્વો છે એ ચોક્કસ પ્રકારની લેટિસ રચના ધરાવે છે. જનક પરમાણુ કરતાં એમાંથી જે હાઇડ્રાઇડ ઉત્પન્ન થાય એની વાહકતા ઓછી. અને બીજું, આ બધા જે હાઇડ્રાઇડ સંયોજનો છે એ હાઇડ્રોજનના સંગ્રહ માધ્યમ તરીકે અથવા ઉર્જાના સ્ત્રોત તરીકે પણ ઉપયોગમાં લઈ શકાય છે. તો આટલું તમારે તૈયાર કરવાનું છે. અહીંયા સુધી આપણે રાખીએ છીએ.